છાત્રાલય અમારું છાત્રાલય, છાત્રાલય અમારું છાત્રાલય, યોગીજીના સંકલ્પનું આ છાત્રાલય, છાત્રાલય અમારું છાત્રાલય, ઓ છાત્રાલય અમારું છાત્રાલય, છાત્રાલય અમારું છાત્રાલય, જીવનને ઘડનારું આ છાત્રાલય, જીવનને ઘડનારું આ છાત્રાલય, સંસ્કારને શિક્ષણ આપનારું છાત્રાલય, હો છાત્રાલય અમારું છાત્રાલય, છાત્રાલય અમારું છાત્રાલય, સંસ્કારની ગંગોત્રી આ છાત્રાલય, સંસ્કારની ગંગોત્રી આ છાત્રાલય, ચૈતન્ય મંદિર અમારું છાત્રાલય, ઓ છાત્રાલય અમારું છાત્રાલય, છાત્રાલય અમારું છાત્રાલય, અક્ષર પુરુષોત્તમનું આ છાત્રાલય, અક્ષર પુરુષોત્તમનું આ છાત્રાલય, BAPS નું ગૌરવ અમારું છાત્રાલય, ઓ છાત્રાલય અમારું છાત્રાલય, છાત્રાલય અમારું છાત્રાલય, પ્રમુખ સ્વામી રહેવાલું આ છાત્રાલય, પ્રમુખ સ્વામી રહેવાલું આ છાત્રાલય, મહંત સ્વામીનું હૃદય અમારું છાત્રાલય, ઓ છાત્રાલય અમારું છાત્રાલય, છાત્રાલય અમારું છાત્રાલય, બ્રહ્મ વિદ્યાનું કહેવાતું આ છાત્રાલય, બ્રહ્મ વિદ્યાનું કહેવાતું આ છાત્રાલય, અક્ષરધામને તુલ્ય અમારું છાત્રાલય, હો છાત્રાલય અમારું છાત્રાલય, છાત્રાલય અમારું છાત્રાલય, હો છાત્રાલય અમારું છાત્રાલય, છાત્રાલય અમારું છાત્રાલય, હો છાત્રાલય અમારું છાત્રાલય, છાત્રાલય અમારું છાત્રાલય, હો છાત્રાલય અમારું છાત્રાલય, હો છાત્રાલય અમારું વિદ્યાનગરે છાત્રાલય. વાહ વાહ વાહ, જોરદાર. શ્રવણભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. કોણે લખ્યું હતું આ કીર્તન? જાતે. વાહ, જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. આપણે એક શાયરી લખવી હોય કે એક પ્રવચન લખવું હોય તો પણ પ્રશ્ન થઈ જાય. અહીંયા શ્રવણભાઈએ આખું કીર્તન જાતે લખ્યું અને જાતે ગાયું છે. આપણે નિર્ણાયકોને પૂછીએ, અમારા શ્રવણભાઈને તમારે કંઈ પ્રશ્ન પૂછવો છે આ બાબતે? વાહ, સરસ. તમારે કંઈ કેવું છે આ કીર્તન બાબતે? ઓકે, કયા વિચારથી લખ્યું આ કીર્તન? છાત્રાલય જે છે તે પાવન ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે, સંકલ્પ પૂરા કરે છે બધાના. અને લોકોને ભાગ્ય નથી હોતા કે છાત્રાલય મળે, પણ આપણને મળ્યું છે તો આપણે એને અપનાવતો પડશે ને. અને બીજું કેવું કે આ એક એવી ભૂમિ છે જે સતનું તેજ લીપી દેવું છે એવું બાપાએ કીધું છે. તો એ હેતુથી લખ્યું કે લોકોને ખબર પડે કે છાત્રાલયની મહિમા શું છે. વાહ, ખૂબ સુંદર, ખૂબ અભિનંદન, ખૂબ સુંદર રજૂઆત.